નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એ બધાની વચ્ચે તમને ભયંકર ગરમીનો અનુભવ પણ થતો હશે। ગઈકાલે તાપમાન ખૂબ ઊંચું ગયું છે। 2-3 સિસ્ટમો એવી બની છે જે ખૂબ ભયાનક માનવામાં આવે છે। એમાંથી એકાદ સિસ્ટમ ચક્રવાત સુધી જાય એટલે સાયક્લોન બને તેવી સંભાવના પણ છે। પહેલા વરસાદની વાત કરી અને પછી ગરમીની પણ વાત કરી લઈએ। ગુજરાતમાં અત્યારે સ્થિતિ જોઈએ તો ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો। સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ઉપરના પ્રદેશોમાંથી પસાર થઈ રહી છે। સાથે જ નીચે તમે જુઓ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અત્યારે અહીંયા સિસ્ટમ બનેલી જ છે। સાથે જ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમો બનેલી છે। એટલે એક માલદીવ્સ પાસે છે, એક શ્રીલંકાની નીચે પણ સિસ્ટમ બનેલી છે અને સાથે જ અરબી સમુદ્ર સિવાય બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ છે। એટલે તમે જુઓ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધારે થોડીક મજબૂત છે। દક્ષિણના ભાગોના આ 3 સિસ્ટમો ખૂબ અસર કરવાની છે અને એના અસરને કારણે દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને આ સિસ્ટમોને કારણે ચોમાસું આ વખતે થોડુંક વહેલા બેસે તેવી આગાહી પણ કરવામાં આવી છે। અત્યારે 12 તારીખની સ્થિતિ જોઈએ તો સિસ્ટમ ધીરે ધીરે 13-14 તારીખની આસપાસ વધારે મજબૂત થાય છે। સાયક્લોન બનતી દેખાય છે, લો પ્રેશર સુધી પહોંચશે, એના પછી ડિપ્રેશન, એના પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બને તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી પહોંચે પછી એને દરિયાકાંઠાથી કેવું વેગ મળે છે એના ઉપર આધાર રાખે છે। અત્યારે તો તમે જુઓ કે શ્રીલંકા પર આખી એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે। સાથે જ અહીંયા એ ધીરે ધીરે મ્યાનમાર તરફ જતી દેખાય છે અને સાથે જ માલદીવ્સની નીચે બનેલી એ સિસ્ટમ ધીરે ધીરે ઉપર અરબી સમુદ્રથી ઉપરના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે એ તરફ આવતી દેખાય છે। તમે જુઓ કે આખું જે ટ્રફ ખેંચાયેલો છે એ ટ્રફને અસરને કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી વરસાદ પહોંચશે અને એના પછી એ ગુજરાતમાં પણ પ્રવેશે તેવી સંભાવના છે। એટલે 20-22 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। એની પહેલાં ભયંકર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। એટલે આ જે ટ્રફ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેંચાઈને દક્ષિણના ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે એની અસર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પડતો વરસાદ અને બધું જ ભેગું થશે અને વરસાદ પડવાની સંભાવના 20 તારીખ પછી છે। અત્યારે આપણે જોઈએ ગરમીની સ્થિતિ શું છે તો આજના દિવસે કેટલું તાપમાન રહેવાનું છે। વહેલી સવારથી એટલે 9 વાગ્યાનું તમે પ્રિડિક્શન જુઓ તો 32 ડિગ્રી તાપમાન પહોંચે। બપોરે 3-4 વાગ્યાની આસપાસ 44-45 ડિગ્રી તાપમાન પહોંચી જાય છે। અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન છે, વિરમગામમાં પણ 44 ડિગ્રી છે। સાથે જ વડોદરાથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચવાનું છે। એટલે આખા ગુજરાતમાં અત્યારે જે હીટ વેવની આગાહી કરવામાં આવી છે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે। સાથે જ જે વાવાઝોડું બની રહ્યું છે વાવાઝોડાની અસરો કેવી થવાની છે એ પણ તમને બતાવીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એટલે બંનેની આગાહી પ્રમાણે ભયંકર ગરમી અને એના પછી વરસાદ એટલે ભર ઉનાળે વરસાદ પડવાની આગાહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે એટલે ગરમી અને વરસાદ એકસાથે ભેગો થવાનો છે। તો અંબાલાલ પટેલની આગાહી શું કહે છે એ પણ એકવાર સાંભળો। તારીખ 15 સુધી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 14 સુધીમાં ગરમી આકરી રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી જેવું થઈ શકે। મહીસાગરના ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। કર્ક વૃત્ત ઉપરના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આકરી ગરમી પડશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આકરી ગરમી પડશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ તો ક્યાંક 43-43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ જવાની શક્યતા રહે। એટલે આકરી ગરમીથી જનધને કાળજી રાખવી રહેશે। રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। સુરેન્દ્રનગર, હળવદ, ભાગોદરામાં આકરી ગરમી પડે। સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અમરેલીના ભાગોમાં પણ આકરી ગરમી પડે અને અમરેલીના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન લગભગ
41-42 તો 25-43 ડિગ્રી સુધી થઈ જવાની શક્યતા રહે. આ ઉપરાંત સુરતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. વલસાડના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે.